રામ રામ, જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. ને વાગ્યા છે લગભગ 8:30 થઈ ગયા છે. ને આજ છે અમારે સૈત્રી શીતળા સાતમ. અમારે નહીં, બધે હોય જ, પણ કોણ કોણ પારે એ કોમેન્ટમાં કહેજો, બરાબર? કારણ કે અમારે તો સૈત્રી સાતમ આવે એટલે સૈતર મહિનામાં. અત્યારે તો ઓલા જેવું ન હોય, પણ સાતમ મૂળ પારે ખરા. એક દી ચૂલાને નહીં રાખ રાંધે નહીં, ચૂલે રસોઈ ન કરે. કાલને કરેલી હોય ટાટી ખાવાની આજ નથી. અને અત્યારમાં શીતળામાં જાતા હોય બાયું બધા જણાઈ જાય એવું નથી, પણ અમારે તો અહીં કણ વાડીએ સિંધાપાની વાડી છે ને, એટલે બધા અહીંયા જ દર્શન કરવા જાય, પૂજા કરવા. શીતળામાં ધાર ઉપર છે ને ત્યાં કણે, તો અહીંયા કણ આંજી કદાચ જાય છે, હું તો નહીં જાઉં. આંજી જાય છે તો થોડું ઘણું શૂટિંગ કરશે, બરાબર? તો બધી તૈયારીઓ હાલે છે. ને અત્યારમાં જો આજ તો હે ને આંજીને તમારે કાંઈ બહુ હલાય. જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાંથી છો. આ તો જય સીતરામાં અમારે હે ને આઈટમ હે કાલ રાધન શક્તિ હતી એટલે આજ આઈટમ હે, એટલે અમે સીતરામાં પગે લાગી આવી ને પછી જમવાનું બાયું ને આજે ભીખા હે તો યાર આપણે જો ફારી કરી નાખી. રામ રામ, જય માતાજી. બોલો બોલો. સીતરામાં જવાનું છે. જો ભૂખડી હે, ઘી હે, કંકુ હે, અગરબત્તી હે, પછી ઓલા પૂજા રોના ઓલા ન બનાય ચુંદડી. એ સુંદડી ઉડી જાય પવનની. છે વાઈટ રૂણિયા હંધુ હોય અને અહીંયા ને પછી એક વખત વાઈટ હોય ને એમાં દીવાલ હંધે નાખી દે. છે એટલે પડખે થોડાક ઘઉં રાખી દઈશું, એટલે અહીંયા પડખે સકલા નાખી દે એટલે સકલા ખાય. સણી જાય કા. અહીંયા હે ને થોડાક ઘઉં નાખવાનું બાકી છે. હું કેમ કરું આવું? આવું તો હાલો કે ચિત્રામાં એમ કે થાવ મારે હાલવામાં થોડુંક આઘું નહીં પડી જાય. છે. હાલ ને હારો હારો એવું લાગે તો આવીશ, નકર થયું, બરાબર? આવું તો હાલો. કારણ કે પવન તો સારો, વાંધો નથી, કડકો લાગે એવું નથી અત્યારમાં જે. અને મોહનભાઈ અમારે વગેરે ગામમાં, કારણ કે અમારે ગામમાં ભાઈમાં હે ને પિતૃનું કાર્ય છે, પિતૃ કાર્ય છે. તો અહીંયા કણે કીધું હું તો નહીં જઈ શકું, મારે ટાંકા છે એમના મતલબ. તો મોહનને સવારમાં જ મોકલી દીધો અહીંયા, કારણ કે કાંઈ જે કાંઈ પીરસવાનું થોડું ઘણું કામકાજ હોય કામ કરાવે. અને જમવા બધાને જવાનું, પણ હવે કોણ કોણ જઈએ કે કાંઈ ખબર નહીં. મારે તો જેવી વસ્તુ બે ઓછું ખાવાનું, એટલે હું તો નહીં જાઉં કદાચ, પણ આ બીજા બધા જાય છે, મેં જાય છે, નકર મોહન તો જે છે. એટલે એવું બધું છે. અને આજ ડબલ કામ કહેવાય હોય તો પહેરું થઈ ગયું એવું. બાય જો નાઈ અને ઓલ કપડાં બદલાવશે, રજકા બચકા તો અને વાઢી નાખ્યા, અને બધી હવે તૈયારી કરે ચિત્રમાં જવાની. તો હાલો જોતા રહ્યો આગળ, આપણા વ્લોગને બહુ મજા આવશે. હવે જો કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે જાય છે શીતળામાં. અહીંયા હું જો આવેલો હરું કાંઈક કરી છે, બધી લઈ લીધું છે પ્રસાદીની બધી. અને બા આમ જો પાત્રા હાલતા થઈ ગયા છે, કારણ કે હરવાર વાલીએ કે એટલે ડાયરેક્ટ પાત્રા વાળી હોરાથી હાલશે. અને અમે બધા આંટો ફરીને હાલશું. અને અહીંયા કણે જો આપણે ઘઉંની ટગલીઓ કરી છે અને કંકુની ચાંદલા કર્યા છે. અને સુલા બુલા તો આપણે લીપાઈ ગયા છે, તમને બતાવી દઉં જરાક. જો અહીંયા સોલો લીપી વર્યો હતો, અને અહીંયા પણ ઘઉંની ચપટી મેલી અને ચાંદલા કર્યા, એટલે સુલાને આજનો દી આઈટમ નિરાત, આજનો દી લગાવવાનો ન હોય ચૂલો. આવું બધું હોય અમારે સૈત્રી હાઈટમાં પણ. અને ઓલી મોટી હાઈટમ હોય ને શ્રાવણ મહિનામાં શીતળા હાઈટ, તે દી પણ એવું જ હોય. પણ અત્યારે જો કે થેપલાને એવું ન કરે, અત્યારે રોટલાને એવું કરે, ઘણા કરે, એવું કંઈ નથી. પણ અમે જે રીતની જૂનવાણી રોટી હાલે ને એ રીતનું કરી છે. તો આવું બધું હોય. હાલો દુવાચા હાલીને દ્વારકા ને ચિત્રામાની તારે. ચિત્રામાં આવડે પણ આપણને ન આવડે. આવડે હા મને ચિત્રા આવડી આ કે ઓલી ગમે તે નનકું છોકરું હોય ને એને ફરિયાદ રહેવું જ પડે. એને ચિત્રામાં પગે લાગીને છોકરાને પગે લગાડી આવવાના, અને પછી ખવાય ત્યાંથી ખવાય નહીં. અને તેથી ચૂલો નો હરગાવ. હા અને આજ તો કોઈ ભાઈ ન હરગાવ, પણ તો ખપાણે મહેમાન આવી જાય ને છોકરા મોટા થઈ જાય એટલે કદાચ એને ચૂલો હરગાવ પડે. ઓલો એ મંગારો કરવો પડે ઓલામાં નહીં. હા જે નનકું છોકરું એને પગે લગાડવા જવાનું હોય ને એટલી
બે છોકરા મોહન ને હજી બે નનકા હતા ને. હમ. મોટા જગા 2 વર્ષ ચા પીવું ને હું કોઈ દૂધ ચા ન પીવું તે હું ખાવાનું નહીં બધું ટાટું જ એટલું રાખીએ એટલું સારું સીતરામાનું જે આપણે હા સીતરામાન ઘણા ઓલું નીકળે ને મોતી જરા નીકળે કસબડા નીકળે ત્યારે થોડું રક્ષા કરે પાયરું હોય ને ત્યારે રક્ષા કરે એટલે આપણે જેટલું રાખવું એટલું આપણું રાખીએ હમ આપણે એમ કે ના એ કાંઈ ન હોય ને ખાઈ લઈને પી લઈને આજે આ ઊનું કોણ ખાય ને ઊનું ઓલા ટાટું કોણ ખાય કે ઊનું ખાય લે આ એવું છે આવું હોય હો. રાખવું જ બોલવા પડે. થોડા ઘણા ગોટાળા થઈ જાય તો માફ કરજો હે. એ તો જામા ઓલે માણા ન કહેતા ચામડા જે છે વરી જાય હમ. હવે જે રસ્તો ઘણો લાંબો છે કે હરવા હરવા હાલો મંડી આમાં ઓમ હારું થોડી કે રંગો ફૂટી થઈ જાય થોડો હાલો બહુ ના હાલતો ને ટાંકા દોડા ના એટલે થોડું આમ નડે ખરી પણ હમ વાંધો ન આવે ભગવાનના માતાજી આ પગે લાગી લાગીને અંદરથી દુઃખ ઉડી જાય જર્જર થાજા કરતી જા. રાજા થઈ જાય એમ કે ગમે ન હાલી એકતા આમ આપણે માતાજી જવાન થાય તાકી છે હું હાલી નહીં એક હું મને પગ છે હા માતાજી કે હું અમથા રખડતા જ નથી પગે લાગવાનું થાય તાકી તમે થાકી હાલો હવે રસ્તો કાપ નાખી વાતો નહીં ખૂટે બે ભેગા થઈ ગયા ને તે હમ. વાતો કરવાની મજા આવે પણ હે ને વાતો તો કરે ને પછી એ થાકી જાય એમ ફોન હાથમાં રાખી મારે તો થાકી ચાલુ હમ હાલો હવે અહીંયા છે ઓલું પડે લઈ ગઈ વરણ ટબુ જો ઘરે ગઈ ખોરાક આ જો દેવાંશી દેવાંશી પ્રસાદી વેચેસ હા જો જાઓ બધાને વેચી આવો પગે લાગી લીધું આ પડે નહીં એ સીતરામાં આમ જો આ ટાકો તૂટી જાય છે એટલો આમ એટલો કઈ જાવ સીતરામાં કીધી હાથમાં ફેરવશે અત્યારે જો શીરાવા મીંડા છે સીતરામાને પગે પગે લાગીને આવીને હું પગે લાગવા ગયો માર નથી જવું આવડાને જવું છે મારે અહીંયા બે હવાનું થાય એવું વસ્તુ ખાવું નથી મારે એવું વસ્તુ ખાઈને વળી પાછું હમ કેરીનું શાક છે સાસ છે રોટલી છે રોટલા છે ખાઈ લે ટાટું ખાધું જ નતું ટાટું ટાટું ચટચટ વાજનું ખાવું એક દી ટાટું ખાવાનું મજા આવે ખાવ હમ. બાઈ ને એક દી 4 મહિનામાં એક દી નિરાત હોય રાંધવાની વાયુને રાંધવાને નિરાતને ચૂલાને ઠરી જાય ટાટો કરી નાખવાનો પાણી નાખીને હાથી રેડામ ઓલવું પડે આજ છે સૈત્રી શીતળા સાતમ તમારે ખાવું સૈત્રી હાતમ કહેવાય હા મારે નથી ખાવું ના કેવું શાક સારું બેન નથી હમ. કેરીનું હોય પણ તે ઉતારવાનું નથી. મને કેરીનું ખાવું ખાવું થાય પણ ખાટો એટલું બધું ખવાય નહીં દવા પીવું એટલે બપોરે ઓલું ખાય એમ હું મને ગામમાં જ્યો મોહન જેવા તો તમે અંજે જાઓ તમે અંજે બે જાઓ લેવા આવશે ઢોરા પાવ જમીને વહી આવજો ઢોરા પાડીને બસ ફોન કરે કે નવરા થાવ જમવાનું થાય ને જવાય જમીને વહી આવે બરાબર હમ. તને તો કદાચ ખાવું ખાવું નહીં થતું અમારે અંજેને તો ખાવું ખાવું થાય ને આપણે એવું બહુ કે વીરો પેલા કોક મહેમાન આવે તો શું કરો હમ નથી જવું મહેમાન આવે હો તને અહીંયા આવ્યા એટલે કે હારે હારે ખબર કાઢતા હોય એટલે એમ આવે ને હવારના ગામમાં વહી ગયા તા તે બપોર સડીને માથે થઈ ગઈ ઘણો પછી આયા અને હવે મારા મમ્મી ને બીજે કઈક જવું છે હજાર ના ધરાણા
હવે જાય ભેડે 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 જાય પગ નો જાવ તો હાલ અહીંયા મમ્મી ને ઘરે ભાઈ જાવું છે. આપણા ભાઈ મોટા રહ્યા ને એના છોકરાને કાલ દાખલ કર્યો તો મોરબી 2 બોટલ લોહી ચડાઈ તે ખાઈને ઘરે હે રજા દઈ દીધી હે ને તે હંધાઈ વાડી વાળા જાય હું મોટરસાઇકલમાં બેસી જાઉં હે પૂરા દોડ થાય ને તો પાછા છે બા કે મારે એવું નહીં તમે 2 દી પછી જાય છે તો તમે 2 દી રોકાઈ શકો અહીંયા શું માણ આવતા હોય ને એકાદ ખાવું રહેવું પડે આ તો 2 કલાક રહે પછી તો તમે પાછા આવતા રહીએ નથી રાંધવાનું રહ્યા નહીં 2 શાક દોવાની દોડ નીણ લઈ લીજો ને ઢોરા ફેરવી વાજો કાંઈ હવે ફેરવું હું વાલી દઉં તો પપ્પાને જો ખાવા દઈ દીધું ઓડકારા ખાઈ પીડા ભાઈ જ્યાં એને તો મહેમાન બપોર કેટલા આવ્યા હતા બપોર જાણે હુવા જઈ હા એને તે હુવાનું એક કામ થયું આટલું હુવે તો એક સુવાનું જઈડું નહીં હાલો હું જાઉં છું હો. છોકરાને ચીંજો પીડા પીડા એટલે કામ તો કરે ઈ ફોન માં કરી જાય છે તમને નહીં કાંઈ કે ફોનમાં નહીં કરે હવે ગાડું પાડવા વાળી હોય જઈએ એ જ મોકલે એ હા તો જાઓ જ્યાં જ્યાં રસ બાય બાય